નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. સુરતમાંથી આવી રહ્યા છે તાજેતરના મોટા સમાચાર. સુરતમાં રાંધણ ગેસે વધારી ગૃહિણીઓની ચિંતા. ગેસ કંપની દ્વારા ઓનલાઈન ગેસ સિલિન્ડર બુક કરવાની સમય મર્યાદામાં વધારો કરાયો. લોકો ઓનલાઈન ગેસ સિલિન્ડર બુક કરાવવાના પ્રયાસ કરે છે, પણ ગેસ સિલિન્ડર બુક થતા નથી. ભાવિલાબેન કાલાવાડિયા દ્વારા જણાવવામાં આવ્યું કે ઘરમાં 8 થી 10 સભ્યો છે. એક સિલિન્ડર 20 થી 25 દિવસ ચાલે છે. અગાઉ અમને કોઈ સૂચના આપી નથી કે ગેસ સિલિન્ડર બુક થવામાં સમસ્યા આવશે અથવા તો ઘરે મોડું આવશે. સરકારને વિનંતી છે કે સરકાર જે નિર્ણય લે તેની માહિતી લોકોને આપે, જેથી કરીને લોકો અગાઉથી પોતાની સુવિધા ઊભી કરી શકે. હાલ ગેસ એજન્સી કોઈ માહિતી આપતી નથી, ઓનલાઈન બુકિંગ થતા નથી. હવે મારા ઘરમાં 3 દિવસ ચાલે તેટલો જ ગેસ છે, એનું બુકિંગ નહીં થાય તો અમે છોકરાઓને કઈ રીતે ખવડાવીશું? પાર્વતીબેન દ્વારા જણાવવામાં આવ્યું કે ગેસનો બાટલો નહીં મળે તો અમે રાંધશું કઈ રીતે? કેરોસીન પણ નથી. હવે અમારે ચૂલા સળગાવવા પડશે. ચૂલાથી જેટલું પણ પ્રદૂષણ થશે તેની જવાબદારી સરકારની. અમે શહેરીમાં ચૂલા સળગાવીશું. રિપોર્ટર સાગર સોલંકી, સુરત. બેન છે, હું વરાસા વિસ્તારમાં રહું છું. આજે 2-3 દિવસથી એક પ્રોબ્લેમ ઉભો થયો છે. ગેસ સિલિન્ડર બુક થતા નથી કોઈના. તો પહેલા કેવું હતું કે ચાલ સિલિન્ડર પૂરું થવા આવતું તો અમે બુક કરી દેતા, એટલે 2-3 દિવસમાં આવી જતું. તો હવે એક પ્રોબ્લેમ થઈ ગયો છે કે અનરીચેબલ ફોન બતાવે છે બુક કરીએ છીએ ત્યારે. તો કહેવાનું મારું એટલું છે કે અમે 20 જણા ઘરમાં છીએ અને જે બાટલો છે એ 20 દિવસ જ ચાલે છે. 10 જણાને રસોઈ બનાવો, પાણી ગરમ કરો. તો હવે મારું ગેસ સિલિન્ડર પૂરું થવાયું છે તો હું કરીશ શું એમ? ચાલો પહેલા તો આપણે ચૂલા હતા, કેરોસીન હતા કે આપણે બધું એડજસ્ટમેન્ટ કરી લેતા, અને હવે આ યુવા પેઢી ખાલી ગેસ ઉપર આવી ગઈ છે. તો હવે ગેસના બાટલા બુક થતા નથી, તો હવે કરવું શું? રસોઈ શેનાથી બનાવી, બધું શું કરવું? તો ગેસ એજન્સી વાળાએ અમને કોઈ આવું અમને મેસેજ કર્યો નથી કે તમારા બાટલા બુક નહીં થાય અથવા તો કઈ પ્રોબ્લેમ ને ઇશ્યુ છે કે કાંઈ તો બી સોર્ટ આઉટ થાય યા કઈ બી થાય, પણ એવું કઈ કર્યું નથી. એટલે સરકારને અમારું એટલું જ નિવેદન છે, ખાલી અમને જાણ કરો, જનતાને બી જાણ હોવી જોઈએ કે આગળ શું થવાનું છે. ચાલો હવે સીધા ગેસ સિલિન્ડર બંધ કરી દીધા છે તો કેટલા લોકો હેરાન પરેશાન થાય છે, સરકારને બી જાણ છે નથી એમ. તો મારું ખાલી એટલું જ નિવેદન છે કે જનતાને ધ્યાનમાં રાખીને જે પર નિર્ણય એ લ્યો, બસ એટલું જ નિવેદન છે.